વાત કરીશું વરસાદની રાજ્યોમાં આગામી 6 દિવસ વરસાદી માહોલ રહે તેવી સંભાવના હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે પગલે અનેક જિલ્લાઓમાં વરસાદ પણ વરસ્યો છે। આ સાથે આગામી 6 દિવસ વરસાદ પડે તેવી શક્યતાઓ અનેક જિલ્લાઓમાં ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। વ્યક્ત 6 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ। હાલ ગુજરાત રાજ્ય ઉપર વરસાદી વાદળો ઘેરાયા છે। હાલ મોન્સૂન ટ્રક સાથે જ બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી અપાઈ છે। રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદી માહોલ રહેશે, જેમાં 6 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। હાલ ગુજરાત રાજ્ય ઉપર વરસાદી વાદળો પણ ઘેરાયા છે, તો મોન્સૂન ટ્રક સાથે જ બે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે અને અમદાવાદ તેમજ ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદી માહોલ રહેશે। માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપી દેવામાં આવી છે। આ વખતે સારો વરસાદ પડ્યો છે, જેના પગલે ખેડૂતો પણ ખુશખુશાલ છે। ખેડૂતોના પાકોને નવું જીવનદાન મળ્યું છે। તો અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગઈકાલે પંચમહાલના હાલોલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, સૌથી વધુ વરસાદ નોંધાયો હતો અને જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે પગલે અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી। તો આજે પણ જે રીતે અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ક્યાંક અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદ પણ વરસ્યો હતો। વહેલી સવારે વરસાદી ઝાપટા પણ આવ્યા હતા, તો ક્યાંક ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી અપાઈ છે। હાલ ગુજરાત રાજ્ય ઉપર વરસાદી વાદળો ઘેરાયા છે। પ્રી મોન્સૂન ટ્રક સાથે જ બે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના ભાગરૂપે ભારે વરસાદની આગાહી અપાઈ। સંવાદદાતા આપણી સાથે અનિતા પરમાર લાઈવ જોડાયા છે। જી અનિતા, વરસાદની આગાહી કરાઈ છે, આગામી 6 દિવસ કેટલી સિસ્ટમ સક્રિય થઈ છે અને ક્યાં સુધી વરસાદ પડશે, શું વિગત? સ્મિતા, અત્યારે હાલ જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે તેમણે જણાવ્યું છે કે આગામી 6 દિવસ સુધી રાજ્યમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે। ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ 3 સિસ્ટમ સક્રિય છે એવું કહી શકાય। એક તો મોન્સૂન ટ્રફ છે અને એની સાથે બીજી બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે। તેના પગલે અત્યારે હાલ રાજ્યમાં વરસાદી માહોલ જે છે તે છવાયો છે। ખાસ જો વાત કરવામાં આવે તો 18થી પણ વધારે જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ને ઓરેન્જ એલર્ટનો મતલબ થાય છે ભારે વરસાદની શક્યતાઓ અને એની અંદર અમદાવાદ અને ગાંધીનગર પણ આવી ગયું। ત્યારે અમદાવાદનું વાતાવરણ તમને બતાવીશું, જેમાં આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી જ વાદળો ઘેરાયેલા છે અને અમદાવાદના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જે છે તે વહેલી સવારે જોવા મળ્યો હતો। ખાસ જો વાત કરવામાં આવે તો ઘણી જગ્યાઓ પર ભારે ઝાપટું આવ્યું છે અને ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં। ત્યારે વરસાદી વાદળો પણ અત્યારે હાલ ઘેરાયેલા આકાશમાં જોવા મળી રહ્યા છે, સાથે જ રોડ રસ્તા પણ ભીના થયેલા જોવા મળી રહ્યા છે। અમદાવાદના બોપલ, ઘુમા, આંબલી, ગુરુકુળ, મેમનગર, નવરંગપુરા આ સાથે જ પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને જે ઝીણા ઝીણા વરસાદી ઝાપટા કહેવાય તેવા જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ જો કે કોરું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ આજે પણ ભારે વરસાદની શક્યતા જે છે તે હવામાન વિભાગે સેવી છે। ત્યારે ખાસ આજે દાહોદ, પંચમહાલ, મહીસાગર અને સુરેન્દ્રનગરમાં અતિ ભારે વરસાદની આગાહીની સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ વાળો જે પંથક છે તેની જો વાત કરવામાં આવે તો તે બધી જગ્યાઓ પર હળવો વરસાદ વરસી શકે છે અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અને જે જગ્યાએ ભારે વરસાદની શક્યતાઓ છે તેના વિશે જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર આ બધી જગ્યા ઉપર, સાથે જ કચ્છમાં પણ આજે ઓરેન્જ એલર્ટની સાથે ભારે વરસાદની શક્યતાઓ છે। અત્યારે હાલ જે પ્રમાણે રાજ્યમાં જે સિસ્ટમ સક્રિય છે, મોન્સૂન ટ્રફની સાથે બીજી બે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે, તેના પગલે અત્યારે હાલ આખા રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે। સાથે જ આગામી 6 દિવસ સુધી જે વરસાદ પડશે તેના પગલે 5 દિવસ સુધી માછીમારોને દરિયો ના ખેડવા માટે થઈને પણ સૂચના આપવામાં આવી છે। આ સાથે જો વાત કરવામાં આવે તો આજે અને કાલે 2 દિવસ અમદાવાદમાં ભારે વરસાદની શક્યતાઓ છે। અત્યારે હાલ જે પ્રમાણે અમદાવાદનું વાતાવરણ છે, વાતાવરણમાં
ઠંડક જોવા મળી રહી છે। આની સાથે જો વાત કરવામાં આવે તો જે તાપમાનના પારા વિશે જો વાત કરવામાં આવે તો તાપમાનનો પારો પણ ક્યાંક ઘટેલો છે। તેના પગલે અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં ઠંડકની સાથે ઘણા જિલ્લાઓમાં જેમાં 18 જેટલા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ છે। આની સાથે જ લગભગ 7 થી 8 જેટલી જગ્યાઓ પર આજે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને સાથે જો વાત કરવામાં આવે તો અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીની સાથે યલો એલર્ટ પણ અપાયું છે। જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દાહોદ, પંચમહાલ, મહીસાગર અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ અપાયું। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ અને બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું। માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે ખાસ સલાહ સૂચન આપી દેવામાં આવ્યા છે। રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદી માહોલ રહેશે।